નમસ્કાર. કોંગ્રેસ નેતાએ ભાજપને ઉપાડી લીધું. અમિત ચાવડાએ સરકાર પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે ગ્રાહકો દ્વારા ટેન્ડર પ્રક્રિયા વખતે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. એ મુજબ બીડના ભાવ વધ્યા છે. ગુજરાતમાં રાજસ્થાનમાં મળેલા ભાવ કરતાં 587 રૂપિયા અને પશ્ચિમ બંગાળમાં મળેલા ભાવ કરતાં 425 રૂપિયાનો વધારો હોય તે બાબતે L1 કંપની દ્વારા જસ્ટિફિકેશન આપવામાં આવેલ તે યોગ્ય જણાતું નથી. ગુજરાત અને રાજસ્થાનમાં એક જ કંપનીએ સપ્લાય કરી હોવા છતાં રાજ્ય સરકારે 500 રૂપિયા વધારે ચૂકવ્યાની જાણકારી મળી રહી છે. છતાં આ બાબતે સરકાર દ્વારા કોઈ અધિકારી કે મંત્રી સામે કાર્યવાહી ન થઈ તે પણ એક સવાલ છે. નવું શૈક્ષણિક વર્ષ શરૂ થઈ 1 મહિના કરતાં વધારે સમય થયો, હજુ સુધી પાછલા વર્ષની સાયકલો દીકરીઓને મળી નથી. સાયકલની ડિલિવરી જે કંપનીને આપવામાં આવી છે તેની ગુણવત્તાની ચકાસણી થાય. માટે અમારો આક્ષેપ છે કે ગરીબ દીકરીઓ માટેની યોજનામાં ખરીદાતી સાયકલમાં થયેલા 10 કરોડના ભ્રષ્ટાચારમાં સીએમ ઓફિસની સીધી સંડોવણી અને સૂચનાથી આ કંપનીને ઓર્ડર આપ્યો અને મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. ધન્યવાદ. જય હિન્દ.